નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને આજે વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે. અને ગુજરાતની રાજનીતિમાં અત્યારે એક નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે અને નામ છે રાજુભાઈ કરપડા. રાજુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સાહેબ, 108 દિવસ તમે જેલમાં રહ્યા અને 31 તારીખે આઈ થિંક તમને જામીન મળી ગયા અને તમે પછી 10-11 દિવસ બાદ તમે નિર્ણય લીધો કે મારે આમ આદમી પાર્ટીમાં નથી રહેવું. એ નિર્ણય લીધો એના બાદ પણ તમે પછી જે મોરચો ખોલ્યો કે અમુક કેટલાક લોકો એના કારણે મારે નિર્ણય લેવો પડી રહ્યો છે અને હવે જે લોકો સામે જેની સાથે રહીને તમે મહેનત કરી હતી એ પાર્ટી માટે એ જ હવે અત્યારે તમારી સામે છે. શું કહેશો એ બાબત? પહેલી વાત તો આપે જે વાત કરી મોરચો ખોલ્યો, મેં મોરચો હજુ ખોલ્યો જ નથી. અચ્છા. વાત છે એક બે લોકો પર એલિગેશનની. તો પાર્ટીને ટકોર કરવા માટે પાર્ટીનું ધ્યાન દોર્યું છે. જે પાર્ટી સાથે હું જોડાયેલો હતો, મેં 4.5 થી 5 વર્ષ સુધી જે પાર્ટીને ખરેખર 2021માં શું પરિસ્થિતિ પાર્ટીની હતી એ ગુજરાતના ખેડૂતો, ગુજરાતની જનતા જાણે છે. એ પાર્ટીનો ગ્રોથ વધારવામાં ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાનું પણ અમુક અંશે યોગદાન છે, એ પણ ગુજરાતની જનતા જાણે છે. તો સ્વાભાવિક છે કે પાર્ટી છોડતા સમયે ભૂતકાળમાં પણ ઘણા લોકો ચૂપચાપ રહ્યા અને પાર્ટી છોડી દીધી. જે ખરેખર વાસ્તવિકતા હતી, જે લોકો પાર્ટીને કોઈક ને કંઈક રીતે નુકસાન કરતા, એનું કોઈનું નામ બોલ્યા વગર પોતે જગ્યા છોડી દીધી છે. તો ક્યાંક ને ક્યાંક હું જતા પાર્ટીને ટકોર કરતો ગયો છું. મેં મોરચો નથી ખોલ્યો. હજી મોરચો ખોલવાનો બાકી છે. જો મોરચો ખોલીશ તો હું એવું માનું છું કે આમ આદમી પાર્ટી તાકાત લગાવવી હોય એટલી લગાવે. જો હું મોરચો ખોલીશ તો ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ ક્યારેય આમ આદમી પાર્ટી નહીં જીતી શકે અને થોડા અંશે પણ ખેડૂતો સાથે છે એનો પણ વિશ્વાસ ગુમાવી દેશે. 4.5 મહિનામાં પાર્ટી તરફથી એક પણ વકીલ જો જેલની મુલાકાતે, રાજુ કરપડાની મુલાકાતે, ખેડૂતોની મુલાકાતે 4.5 મહિનામાં 108 દિને 111 દિવસ થયા. 111 દિવસમાં એક પણ વખત પાર્ટી તરફથી વકીલ મુલાકાતે આવ્યો હોય તો રાજુ કરપડા જીવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની ભક્તિ કરશે, ગુણગાન ગાશે અને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે. આખો 11 દિવસમાં કોઈ વકીલ આવ્યો હોય નામ આપે. એ લોકો એમ કહી રહ્યા છે કે મળવા દેવાનો સમય આપવામાં નહોતો આવ્યો અને ઘણા બધા પ્રયત્નો થયા પણ સમય આપવામાં નહોતો આવ્યો. તો એ તો સરકાર દિવસમાં 5 વખત પણ વકીલ મુલાકાત લઈ શકે. વકીલને મળતા કોઈ જેલની અંદર રોકી ના શકે. એક દિવસમાં એક જ આરોપીની 5 મુલાકાત થઈ શકે. અમુક મારા મિત્રો વકીલ છે, જયારે મારે ઘરે કઈ મેસેજ આપવો છે, અચ્છા, બીજાની સાથે મુલાકાત થતી હતી? પ્રવીણભાઈ કે કોઈની સાથે થતી? કોઈ સાથે મુલાકાત થતી નહોતી. હું એ જ વાત કરું છું કે કોઈ સાથે મુલાકાત નહોતી થતી ને બીજા નેતાને તકલીફ એટલે નહોતી કે ખેડૂતો હતા એ રાજુ કરપડાના ચહેરાને લઈને આવ્યા હતા. તમે હવે ખુલીને પણ કેમ નથી બોલતા? કારણ કે જો ગોપાલભાઈ ચોખ્ખું એમ કહેતા હોય કે આ તો મરદ જેવો માણસ હવે રહ્યો નથી અથવા તો એણે પાપ કર્યું છે, ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે, તો હવે તમે કહો છો કે હજી મેં મોરચો ખોલ્યો નથી. એક મિનિટ, તમે રાહ જોઈ રહ્યા છો? એક મિનિટ. પાપ શું મેં કર્યું? આમ આદમી પાર્ટી છોડી એટલે હું પાપી થઈ? ખેડૂતોની આશાઓ પર તમે પાણી ફેરવ્યું. તમે આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને ગોપાલ ઇટાલિયા બધાને હિસ્ટ્રી ભેગી કરો અને જે ખેડૂતો માટે કામ કર્યું હોય ને એના કરતા 10 ગણું વધારે કામ રાજુ કરપડાએ કર્યું છે. ગોપાલ ઇટાલિયા ખેડૂત નેતાનો ટેગ લગાવનાર, જાતે સ્વયંભૂ ટેગ લગાવેલો વ્યક્તિ છે. રાજુ કરપડા જાતે ટેગ લગાવેલો વ્યક્તિ નથી. વાત એટલી છે કે હું એલિગેશન કરવા નથી માંગતો. મને પરાણે પાર્ટી તરફથી અથવા ગોપાલભાઈ તરફથી બોલાવવામાં ન આવે આવી આશા રાખું છું. વિષય એ છે કે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો આવું કહેવામાં આવે. શું મેં ખેડૂતો સાથે વિશ્વાસ? હું કોઈ પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી જીતીને ગ્રાઉન્ડ મૂકીને જતો રહ્યો છું? મેં ખેડૂતો માટે 8 વર્ષ કામ કર્યું. ખેડૂતો પાસેથી મેં કોઈ 1 રૂપિયાની અપેક્ષા રાખી છે? ખેડૂતોનું ફંડ લઈને હું ભાગી ગયો છું? વિશ્વાસઘાત શબ્દ ક્યારે આવે? મારે નથી વિશેષ કઈ કહેવું, કોઈના વિશે ટીકા ટિપ્પણી નથી કરવી, પણ કદાચ વિશ્વાસઘાત એમની સાથે બાળપણથી થયો હોય એટલે કદાચ એવું લાગતું હોય કે રાજુ કરપડાએ વિશ્વાસઘાત કર્યો. વિશ્વાસઘાત અમારી ખાનદાનીમાં પણ નથી અને ખેડૂતો માટે લડવા જ્યારે નીકળ્યા હોય ત્યારે બધું
ખેડૂતો માટે લડવા માટે બધું દાવ પર મૂકી દેવું પડે ને, દાવ પર મૂકીને અમે ખેડૂતો માટે લડ્યા છે. મહેરબાની કરીને આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહીએ છીએ કે આવા શબ્દ પ્રયોગ ન થાય. વિશ્વાસઘાત શેનો વિશ્વાસઘાત? મને કાંઈક તો કયો. મેં કોઈ પાસેથી શું એવો વિશ્વાસ લીધો? વિશ્વાસઘાત એટલે કે જે હળદરમાં આ બનાવ બન્યો, જેમને ખેડૂતો જેની પર મારામારી થઈ, કે જે એમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. હવે રાજુભાઈ એમના વિશે બોલતા નથી, હવે રાજુભાઈ ચૂપ છે. આજે ખાતરી આપું છું, ભૂતકાળમાં આપી છે કે હળદરની જે ઘટના હતી એ કડદા પ્રથા નાબૂદ કરવા માટેનું આંદોલન હતું. જો પરિણામ ન મળ્યું હોત તો હજુ હું ફરીવાર ત્યાં લડવા જાત. પરંતુ સરકારે પરિપત્ર કરી દીધો, કડદા પ્રથા નાબૂદ થશે, જે વ્યક્તિ કડદો કરશે એનું લાયસન્સ રદ થશે. આ પરિપત્ર થઈ ગયો. નંબર 2, પરિણામ તો મળ્યું છે. તો કડદા પ્રથા વર્ષોથી ચાલુ હતી, કેમ કોઈ નેતાને ધ્યાને નહોતી આવી? બીજી વાત, હું સરકારની પ્રશંસા બી નથી કરતો. હજુ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક તકલીફ છે. મને 6 મહિના પ્રવેશ બંધી છે, નહીતર એનું આંદોલન પણ હું બિન રાજકીય કરવાનો જ હતો. ત્યાર પછી બીજા દિવસે મારી 11:30 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ હતી. એની પહેલા 11 વાગે ટ્રેડ ડીલના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ જે કરવામાં આવી, એમાં પ્રવીણભાઈને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે રાજુભાઈની પીસી 11:30 ચાલુ થાય એ પહેલા અહીંયા તમારે રાજુભાઈ વિશે આટલું બોલવાનું. કોઈ મળવા આવ્યા, ભાજપના દબાવમાં આવી ગયા, રાજુભાઈ ડરી ગયેલા છે. આ સ્ક્રિપ્ટ પ્રવીણ રામને પાર્ટીમાંથી કોને આપી એ રાજુ કરપડા જાણતો હતો જ્યારે 11:30 વાગે પીસી કરી ત્યારે. અને મેં 11:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ઓલરેડી પાર્ટીના 1-2 નેતાઓ જેના મેં નામ આપી ચૂક્યો છું, એ નેતાઓએ પાર્ટીના બીજા નેતાઓને આગળ લાવી રાજુ કરપડા વિશે એલફેલ બોલાવવાનું શરૂ કરી દીધું. તો પછી એને પ્રદેશ અધ્યક્ષ તો ઈશુદાનભાઈ ગઢવી છે, તો બધું શું ગોપાલ ઇટાલિયા ચલાવી રહ્યા છે? ઈશુદાનભાઈ જોડે કંટ્રોલ નથી, આપ એવું કહેવા માંગો છો? એનો મતલબ એમ થયો તો પછી જો આ રીતના મેસેજિંગ, આ રીતના એક સંદેશ આપવામાં આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાના કહેવાથી, તો બધું સંચાલન ગોપાલ ઇટાલિયા કરે છે ગુજરાત આપનું? ઘણી બધી મર્યાદાઓ હોય છે. કોઈ પણ પુરુષ એવું નથી કહેતો કે મારા ઘરે મારી વાઈફનું ચાલે છે. પુરુષ એવું જ કહેતો હોય કે મારા ઘરે મારું ચાલે છે. બરાબર છે, પણ ઘણાના ઘરે એમના વાઈફનું ચાલતું હોય છે, આપણે જોઈએ છીએ. હું પણ એવું ઈચ્છું છું કે મારે ઈશુદાનભાઈ વિશે એનું ચાલે છે નથી ચાલતું એ ન બોલવું જોઈએ. બાકી ઘરનો મોભી તો પુરુષ જ હોય છે, એને જ મોભી ગણવામાં આવે છે સામાજિક પ્રથા પ્રમાણે. બરાબર છે, તેમ છતાંય નિર્ણયો તો રૂમમાં પૂછવા જવું પડે છે કે નિર્ણય શું લેવાનો છે. બરાબર છે, એટલે ઈશુદાનભાઈ મોભી હતા છે. નિર્ણય કોનો ચાલે છે, શું ચાલે છે, પડદા પાછળ કોણ છે, એમાં ટીકા ટિપ્પણી નથી કરવી. ઓકે, તો તમને કેમ એવું લાગ્યું કે તમારા પહેલાથી જ તમારા માટે ગેમ રમાય કે કોઈ ત્યાં 11 ઓક્ટોબરે કોઈ હાજર ના રહ્યું, તમે એકલા જ ત્યાં ગયા, ગોપાલભાઈ બી ના આવે, ઈશુદાનભાઈ બી એમણે જાતે ધરપકડ અથવા તો અટકાયત એમણે વહોરી લીધી, એ તમને કેમ એવું લાગ્યું? જે માણસને ખબર છે કે ત્યાં આવડું મોટું આંદોલન થવાનું છે, 10 તારીખે 10 વાગે રાજુ કરપડા ગયા છે, એવડા મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. હું આજે એક વાતની ચોખવટ કરું કે આ કડદા પ્રથા નાબૂદ કરવા 2 વર્ષ પહેલા પણ હું ત્યાં ગયો, મને ખ્યાલ છે. ત્યારે પણ 4 કલાક માટે માર્કેટિંગ યાર્ડ બંધ કરાવ્યું હતું, પણ ત્યારે મને એવું લાગ્યું કે હજુ કદાચ મારે મોટી સંખ્યામાં ખેડૂતોને લઈને આવવું પડશે. મેં પાર્ટીમાં વાત પણ કરેલી કે હું જે તે સમયે મન બનાવીને આવ્યો છું, મારે આ કડદા પ્રથાની વિરુદ્ધમાં લડવું છે. પાર્ટી તરફથી સંપૂર્ણ સપોર્ટ આપવાની વાત થઈ, જે ઘટના હું અનેક વખત બોલી ચૂક્યો છું. હવે આપે વાત કરી કે આ 3 દિવસ આંદોલન ચાલ્યું, એમાં હળદરનો કાર્યક્રમ હતો, તો ત્યાંથી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેલું કે અહીંયા કોઈએ આવવું નહીં, મંજૂરી લીધી નથી, કાર્યક્રમ અમે કરવા દેશું નહીં. બરાબર છે. દરેક જિલ્લાની અંદરથી આમ આદમી પાર્ટીના નેતાઓને આગલા દિવસે ડિટેન કરવાનું ચાલુ થયેલું. એટલે એના ભાગે અમે અમારી રીતે સમજી શકાય કે કેવી રીતે પહોંચવું, આયોજનપૂર્વક પહોંચવાનો પ્રયત્ન કર્યો. રાજુ કરપડાની પાછળ પણ પોલીસ હતી, તેમ છતાંય રાજુ કરપડા ત્યાં પહોંચે છે પોતાનો મોબાઈલ બંધ કરીને. હવે જે લોકોએ નહોતું પહોંચવું, જેને ખબર હતી કે ત્યાં ઘર્ષણ થશે, કારણ વગરનું નામ આવશે, આપણી ઉપર કેસ થશે, એવા લોકો તો કાં તો પોતાની અલગ જગ્યાએ સભા છે એનું બહાનું કાઢી અને નીકળી ગયા, કાં તો કોઈએ ફેસબુક લાઈવ કર્યું, હું અહીંયા પહોંચ્યો છું, હું અહીંયા પહોંચ્યો છું. એનો મતલબ શું છે? મતલબ એ છે કે તમારે હળદર નથી પહોંચવું. તમે સોશિયલ મીડિયામાં ધમ ફસાડા કરો છો તો તમને થોડી પોલીસ ત્યાં પહોંચવા દેશે. એટલે મને એવું લાગે છે કે મને ઘણા લોકો એવું પણ કહે છે કે તમે પોલિટિકલી માણસ નથી રાજુભાઈ.
તમારે પકડાઈ જવાનું હતું. હું આજે પણ કહું છું કે જ્યારે મેં ખેડૂતને કીધું કે હું તમારી સાથે છું, ત્યારે મારા પર ગમે એવડી વિકટ પરિસ્થિતિ હશે, હું ખેડૂતોની સાથે ઊભો રહીશ. તમે હમણાં પ્રવીણભાઈ રામની વાત કરી, એમણે કહ્યું કે હવે મારી લાઈનમાં આવી શકે છે, મારી જગ્યા લઈ શકે છે. મેં પણ એમને સવાલ પૂછ્યો હતો કે ભાઈ આવું કહેવામાં આવી રહ્યું છે કે તમને પહેલા તો ખેડૂત નેતાનું ટેગ નહોતું મળતું, પણ તમે આ લડાઈ લડી એટલે તમને મળવા લાગ્યું. તો એમણે તમારી પર કહ્યું કે ભાઈ હું તો રાજુભાઈ જ્યારથી આ એક્ટિવ પોલિટિક્સ કે આંદોલન જે આખું માહોલ છે એમાં નતા આવ્યા, પહેલા 2012-13 થી હું તો આંદોલન કરતો આવ્યો છું. રાજુભાઈ તો હમણાં 16-17 થી આવ્યા, એટલે એમને મને શીખ આપવાની જરૂર નથી. બની શકે પ્રવીણભાઈ વિશે હું એવું નથી માનતો કે મારે પણ કાંઈ કહેવું અને પ્રવીણભાઈને ખરાબ ચિતરવા એવું હું નથી માનતો. ગુજરાતના ખેડૂતોએ જોયું છે અને હું એવું માનું છું ને કે 5 જણા હજુ વધારે લડે તો સારી વાત છે. પ્રવીણભાઈ પણ ખેડૂતો માટે કંઈક આંદોલનો કરે સારી વાત છે. આ આંદોલનમાં તો એ સમર્થનના ભાગરૂપે આવ્યા હતા, પણ હું ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ કંઈક ખેડૂતો માટેના કામ કરે. મેં કહ્યું ને પહેલા એને કેળ બચાવોની વાત કરી હતી, કેળ બચાવો પદયાત્રા કરી હતી. ખેડૂતોના જે ગાંધીનગરમાં એ લડતા હતા, વિદ્યાર્થીઓના મુદ્દે લડતા હતા, ખેડૂતોના મુદ્દે નથી લડ્યા. ખેડૂતોના મુદ્દાઓને લઈને એમની પાસે નોલેજ બી હશે કે નથી એ મારે ટીકા ટિપ્પણી નથી કરવી, કારણ કે એક સમયના મારા સાથીદાર છે, આજે પણ મારા મિત્ર જેવા સારા સંબંધો છે. હું એવું માનું છું કે પ્રવીણભાઈ પણ ખેડૂતોના મુદ્દે લડે ને બીજા 5 લોકો હજુ આગેવાન બને લડે. હું એટલા માટે ખુશ છું કે જેટલા લોકો ખેડૂતોના મુદ્દા ઉઠાવશે એટલું નિરાકરણ ઝડપથી આવશે. હું તો ભાજપના નેતાઓને પણ કહું છું કે એમાં પણ કોઈ ખેડૂત નેતા 2 બને. હું તો એ પણ કહું છું કે બિન રાજકીય લોકો લડે છે કે કોઈ કોંગ્રેસમાં પણ હજુ ખેડૂત નેતાઓ 2 વધે, તે જેથી કરીને ખેડૂતોના મુદ્દા તો ઉઠાવશે. આવનાર સમયમાં ખેડૂતોના મુદ્દા ઉઠાવનારા લોકોની સંખ્યા વધે એ મહત્વનું છે. એક માધ્યમમાં તમે એવું કહ્યું હતું કે ગોપાલભાઈએ તમને ફોન કર્યો હતો કે ઈશુદાન ગઢવીના પૂતળા સળગાવવાના છે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ. એ આખું પ્રકરણ શું હતું એ મારે સમજવું છે. પાર્ટીની અંદરની વાતો હોય, ઠીક છે, ઘણા બધા લોકોને ફોન ગયા હતા, મને એકને નહીં. ગોપાલભાઈએ ફોન કર્યા હતા? અરે હું તો એ કહું છું કે ઈશુદાનભાઈ પ્રમુખ બન્યા, પાર્ટી માટે આટલી વફાદારી હતી મારા પરમ મિત્ર ગોપાલભાઈને, તો 7 થી 8 મહિના આમ આદમી પાર્ટી છોડી અને શું કામ જતા રહ્યા હતા? બરાબર છે, મારે નથી બોલવું કોને કોને રાજીનામા મોકલી દીધા, કોને સ્વીકાર્યા નહીં, એ વિશે નથી બોલવું. મેં એટલું જ કહ્યું કે હું ખાલી થોડું બોલું છું, એમાં સમજવા વાળા તો બોલી જાઓ ને, તમને તો કોઈનો ડર નથી. ડર તો પહેલા ખાનદાની છે ને, હું ગોપાલ નથી, હું ખાનદાની તો હોય ને. પણ એમ કરીને તમે છૂટી ના શકો. નહીં, પણ બિલકુલ કોઈ ઉપર જેની સાથે કામ કર્યું છે, જેની તમામ દુખતી નશો આપણી પાસે છે, તો એનો મતલબ એવો નથી. એટલે તમે બધા તીર બચાવીને રાખ્યા છે, જ્યારે ક્યારેય હું વાપરવાનો નથી. સ્પષ્ટતા કરું છું, હું ક્યારેય નથી વાપરવાનો, એટલા માટે કે સંબંધો ખાટા થાય છે ત્યારે ખાનદાનીની ખબર પડે છે, અને હું એ ખાનદાની ગુમાવવા નથી માંગતો. એને પણ ખબર છે કે રાજુભાઈ પાસે શું શું છે, એમને એ પણ ખબર છે કે રાજુભાઈને ગમે એટલી હું સળી કરીશ, રાજુભાઈ ખુલીને અમુક બાબતો નહીં બોલે. બાકી તો હિસ્ટ્રી છે. ઈશુદાનભાઈ પ્રમુખ બન્યા પછી 8 મહિના સુધી એક પણ કાર્યક્રમમાં ગોપાલભાઈ હાજર નહોતા રહ્યા, એ ઓન રેકોર્ડ છે. બરાબર છે. અને 8 મહિનામાં પાર્ટી સાથે શું શું એમને કર્યું, કોને ફોન કર્યા, શું કર્યું, એ એમને ખ્યાલ છે, પાર્ટીના નેતાઓને પણ ખ્યાલ છે. પહેલી વાત રહી ડરેલાની. રાજુ કરપડાને ડરેલો ચિતરવા માટે આટલા પ્રયત્ન શા માટે થાય છે? રાજુ કરપડાને ડરેલો ચિતરવા માટે ફાઇનાન્સ પણ શા માટે પાર્ટી અલગ કામમાં વાપરે, આમાં શું કામ વાપરે છે? સોશિયલ મીડિયાની જે ટીમો છે એને બીજા ઘણા કામ છે, આ કામ પર શા માટે લગાડવામાં આવી? મતલબ એ છે કે રાજુ કરપડા નીડર નેતા છે એટલે ખેડૂતો પ્રેમ કરે છે. તો રાજુ કરપડા નીડર છે, રાજુ કરપડા ખેડૂતો માટે હાકલ કરે છે, રાજુ કરપડા ખેડૂતો માટે ગર્જના કરે છે, તો એ રાજુ કરપડાને ડરપોક બતાવીએ તો ખેડૂતો એનાથી દૂર થાય. કદાચ આવું રીઝન હોઈ શકે. તમે જ સ્વીકાર્યું છે કે ઓપ્શન ઘણા હતા, કેસને લઈને પણ ઓપ્શનો ઘણા છે. મહત્વની વાત એ છે, મેં વારંવાર કહી છે કે અત્યારે જ હું આ જે રાજકોટ જેલમાંથી છૂટ્યો પછીનો આ કેસ છે એવું તો છે નહીં. જજમેન્ટ ત્યાર પછી આવવાનું છે એવું તો છે નહીં. બરાબર છે. આખરી આર્ગ્યુમેન્ટ
જે બતાવવામાં આવી કે ભાઈ 12 તારીખે આખરી આર્ગ્યુમેન્ટ ફાઇનલ સ્ટેટસ હતું, છેલ્લી દલીલો હતી. તો એ દલીલો મેં વારંવાર કહ્યું કેસ 10 વર્ષ જૂનો છે, છેલ્લી દલીલો વાળું સ્ટેટસ પોણા 2 વર્ષથી ચાલતું આવે છે. તેમ છતાંય હું વિસાવદરમાં લડ્યો છું, તેમ છતાંય હું હળદળમાં લડ્યો, તેમ છતાં મૂળીમાં લડ્યો છું, તેમ છતાંય હું કચ્છમાં હાઈ ટેન્શન લાઇનની સામે લડ્યો છું. આ ફાઇનલ આર્ગ્યુમેન્ટના સ્ટેટસ પછીની લડાઈઓ ગણાવું છું. ઓકે, બરાબર છે, જે મહત્વની હતી. એટલે ડરપોક વાળી વાત મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આયોજન પૂર્વકનું એક ષડયંત્ર છે. પણ રાજુ કરપડાને ડરપોકનું સર્ટિફિકેટ આપનાર લોકોને કહીએ છીએ કે આવનાર સમય બતાવશે કોણ ડરપોક છે અને કોણ મળદ મુસાળા છે. એ લોકો પણ એ જ કહી રહ્યા છે કે સમય બલવાન, સમય આવશે એટલે બધાને ખબર પડી જશે, સત્ય બહાર આવશે. તો તમને વિશ્વાસ છે કે એ સત્યનો ઝુકાવ તમારી બાજુ રહેશે, પબ્લિક તમારી સાથે રહેશે કે એમની સાથે? હું આમ આદમી પાર્ટીમાં નહોતો તે દિવસે પબ્લિક મારી સાથે હતું. હું એક સમાજનો નેતા બનેલો નથી, હું તમામ ખેડૂતોનો નેતા. અને જે દિવસે પાર્ટીમાં નહોતો તે દિવસે મારી સાથે હતા. બરાબર છે ને? એલિગેશન કરનાર લોકોને કહીએ છીએ પાર્ટીનું બેનર સાઈડમાં મૂકીને કરો સભા, કોનામાં કેટલી તાકાત છે મપાઈ જશે. બરાબર છે? ખેડૂતો ભોળા છે. હું બસ એને જો આવી રીતે ગોપાલભાઈ તો ઘણા બધા લોકોને ચેલેન્જ આપે છે કે ચલો આવી જાઓ, હું ડિબેટ કરવા તૈયાર છું, પણ સામે ડિબેટ કરવા નથી આવતા. તો હવે તમે આપી દો ચેલેન્જ. આપું છું ચેલેન્જ. ખેડૂતોના મુદ્દે ડિબેટ કરવા સામે બેસે, હું ખુલ્લી ચેલેન્જ આપું છું. એ ખેડૂતો માટે કેટલી લડાઈ લડ્યા છે, લડાઈ લડ્યા હોય એના કરતા 5 ગણી વધારે લડાઈ રાજુ કરપડા લડ્યો હોય તો જ જાહેર જીવનમાં રહેશે, નહીતર હું મારા ખેતરે જઈને પાણી વાળવાનું ચાલુ કરી દઈશ. ખેડૂતોના મુદ્દે કેવી રીતે કયા મુદ્દા ક્યાં ઉઠાવી શકાય, ખેડૂતો માટે કેટલા નિયમો બન્યા છે, પાક વીમા યોજના શું છે, પાક વીમા યોજનામાં ફ્રોડ કેમ થયું, જમીન માપણીનું ફ્રોડ ક્યારે થયું, હાઈ ટેન્શન લાઈનને લઈને ક્યારે ક્યારે કયા નિયમો બન્યા છે, હાઈ ટેન્શન લાઈનને લઈને ખેડૂતોને વળતર ક્યાં સુધી મળે, કેટલું અપાવ્યું. એક ખેડૂતને વળતર અપાવ્યું હોય તો એનું નામ બોલે? હું હજારો ખેડૂતોના નામ ગામ સાથે કહી શકીશ. પાક વીમા યોજનામાં ક્યાંય વળતર અપાવ્યું હોય બોલે? હું સુરેન્દ્રનગર જિલ્લાને 3 વખત વળતર અપાવ્યું છે. કમોસમી વરસાદના સમયે અતિવૃષ્ટિ હોય તો 5 વખત વળતર સુરેન્દ્રનગર જિલ્લાને, જ્યાં સરકારી અધિકારીઓએ કહ્યું છે કે અહીંયા પાક નુકસાન નથી, એવો રિપોર્ટ તૈયાર થઈ ગયો હોય પછી સુરેન્દ્રનગર જિલ્લાનો 100% પાક નુકસાનમાં સમાવેશ કરવાની લડાઈને આંદોલનો કર્યા છે. એટલે કોઈ એવી ચેલેન્જ કરતું હોય તો એમને કહીએ છીએ એક બેનર સાઈડમાં મૂકી દો અને આવો ખેડૂતોની વચ્ચે પાણી માપીએ કોણ કેટલામાં છે. હું તો એવું માનું છું કે એ બાને ખેડૂતોના 5 કામ વધુ થશે. કોમ્પિટિશન કરીએ, તમે ખેડૂતોના વધારે કામ કરો છો, હું કરું છું, આવી કોમ્પિટિશન કરીએ અને બંને ભાઈની માફક રહીને કોમ્પિટિશન કરીએ. બરાબર છે? અને એમને પણ ચેલેન્જ કરું કે જો તૈયારી હોય કે બિન રાજકીય રીતે ખેડૂતોની સેવા કરવીશ તો રાજુ કરપડા કાયમ માટે કહે છે એ પાર્ટીનો ખેસ મૂકી દે, હું જીવનમાં ક્યારેય કોઈ પાર્ટીનો ખેસ નહીં પહેરું. બિન રાજકીય રીતે ગોપાલભાઈ ખેડૂતો માટે લડવા તૈયાર હોય તો આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપે, 2 ભાઈ જીવીએ ત્યાં સુધી બિન રાજકીય ખેડૂતોની સેવા કરશું. રાજુ કરપડા ખુલ્લી ચેલેન્જ આપે છે. મનોજભાઈનું નામ નીકળ્યું છે તો એક વાત એ કે એ સાયલેન્ટ છે ટૂંક આખા આ પ્રકરણમાં. 2 ચહેરા દેખાઈ રહ્યા છે, પ્રવીણભાઈ, ગોપાલભાઈ. તમે નામ લીધા 2 ના, ગોપાલભાઈ ના આમના મનોજભાઈ ના. મનોજભાઈ એકદમ ચૂપ છે, એનું શું કારણ? પણ કહું છું પ્રવીણભાઈ મારા મિત્ર છે, ગોપાલભાઈ મનોજભાઈ મારા દુશ્મન છે, આવું હું ક્યારેય નથી કહેતો. બરાબર છે? મનોજભાઈ સારા માણસ છે, મહેનતુ માણસ છે. મનોજભાઈ એવું કહે છે કે હું 2012-13 થી પાર્ટી સાથે છું, મહેનત પણ કરી હશે અને કરે છે, પણ સિંગલ કેસ મનોજભાઈ ઉપર નથી થતો ક્યારેય. એનું રીઝન મને ખબર નથી. માની શકાય કે અમારા કરતા એ માણસ હોશિયાર વધારે હોય એટલે કેસ ન થતો હોય. એક પણ વખત એમની વિરુદ્ધમાં અરજી નથી થતી. શું કામ નહીં થતી હોય મને ખબર નથી, નહીં તો લડાયક માણસ છે. નહીં પણ એ કોઈ એવા કાયદાકીય કોઈ એમાં કોઈ ફસાયા ખરા તો એમની પર કેસ કોઈ તમે જોયું કે ભાઈ આ કિસ્સામાં તો થવું જોઈતું હતું પણ થયું નહીં, બચી ગયા? આખી ઘટના એ છે કે તમે વિકાસભાઈ આ કરો, હું અહીંયા ઉભો છું, તો જે ઉભો છે એના પર તો થશે નહીં. ઓકે. કમલમની ઘટના હતી, બધા નેતાઓ જેલમાં ગયા. હા, બરાબર છે? ત્યારે ત્યાં નજીકના ડિસ્ટન્સમાં જ હતા. પણ સ્વાભાવિક છે, ખેર જે છે તે બુદ્ધિશાળી માણસ છે, એમાં કોઈ શંકા નથી. પાર્ટી માટે મહેનત કરે છે, જે છે તે. હું એ જગ્યા છોડું છું અને મનોજભાઈને ખરાબ બોલવાનો મને કોઈ અધિકાર નથી. બરાબર છે? મેં એ જગ્યા છોડી છે. હું એવું માનું છું કે મનોજભાઈ, ગોપાલભાઈ, ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ
ઘણા બધા નેતાઓ, ચૈતરભાઈ છે, ખૂબ લડાયક માણસ છે, હેમંતભાઈ એના વિસ્તારમાં ખૂબ સારું કામ કરે, સુધીરભાઈ મૌન છે, પણ જ્યારે જરૂર પડી ત્યારે પાર્ટીને યોગદાન સુધીરભાઈએ આપ્યું, પાર્ટીએ સુધીરભાઈને નથી આપ્યું. તો આ તમામ નેતાઓ છે, ઘણા બધા નેતાઓ આ બાબતે પાર્ટીને આગળ લઈ જવા માટેની આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને લડવાની હિંમત વધારે આપે. અંદરો અંદર ટાટિયા ખેંચની જે વાત હોય તો એમાં ભગવાન બુદ્ધિ આપે ને ટાટિયા ખેંચ કાયમ માટે બંધ થાય. ઓકે. અને મજબૂતાઈથી પાર્ટી આગળ વધે એવી પ્રાર્થના કરીએ. ઓકે. જ્યારે તમે રાજકોટમાં પ્રેસ કરી એ જ દિવસે ગોપાલભાઈએ પણ પ્રેસ કરી હતી અને એમણે સીધો આક્ષેપ લગાવ્યો કે કોઈ આઈપીએસ તમને જેલમાં મળવા આવ્યા હતા અને ગાંધીનગરમાં પણ તમે મીટિંગ કરી હતી. જો કે એને તો તમે હૃદય આપણે એ દિવસે જ આપણે કદાચ વાતચીત કરી હતી ઓનલાઈન, તમે ના પાડી હતી કે ભાઈ ગોપાલભાઈ જો પુરાવા આપી દે તો હું આજીવન એની ભક્તિ કરવા તૈયાર છું. એ બધાની વચ્ચે આપની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે જેમાં તમે કંઈક કોઈની પર ફોન પર વાત કરી રહ્યા છો અને પછી એમાં દાવો થયો કે બધું સારું થઈ જશે અને પછી એની પ્રેસ આમ આદમી પાર્ટીએ કરી. તો શું એ બાજુમાં બેસનારો કોઈ ખદડો નીકળ્યો કે પછી એ ઓડિયો ક્લિપ ખોટી હતી? જે પેલું સોશિયલ મીડિયામાં કહેવાય કે બાજુમાં બેસનારા જવા નીકળ્યા, એટલે એવું થયું કે પછી ઓડિયો ક્લિપ ખોટી જ? તમે જે લાઈન બોલ્યા બાજુમાં બેસનારા જ ખદડા નીકળ્યા, હા, તો આવું તો હવે હું આટલો ભોગ બન્યા પછી માત્ર એક બે ત્રણ લોકો પર કેમ એલિગેશન લગાવું? એ તો વર્ડ્સને જો યુઝ કરવો હોય તો બહુવચનમાં કરવો પડે. વિષય એ છે કે જેને પણ રેકોર્ડિંગની વાત કરી છે, આગલા દિવસે પાર્ટીના મહામંત્રી સાથે માણસ મળે છે. એ માણસ મળવા જાય છે ત્યારે એનો નજીકનો માણસ છે એને સ્ક્રીનશોટ મોકલે છે કે મને આટલા ફોન આવ્યા છે, મને બોલાવે છે, મને પ્રેશર કરે છે. આવું એ વિપુલ ઠાકોર બોલે છે. વિપુલ ઠાકોર છે એ લોકેશન પણ મોકલે છે કે આ જગ્યાએ મને ફલાણા ભાઈએ પાર્ટીના મહામંત્રીએ બોલાવ્યો છે, બોલે છે. ત્યાં બોલાવ્યા પછી એને જે બી પ્રેશર કરવામાં આવ્યું ત્યાર પછી બીજા દિવસે સ્ક્રીનશોટ બી છે કોને કેટલા ફોન કર્યા. વાત એ છે કે જાણી જોઈ અને એક સિસરાપણું બતાવવાની કોશિશ થઈ. જે રેકોર્ડિંગ, જે અવાજ મારો છે નહીં, જે ગોપાલભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં મારી પર આરોપો મૂક્યા હતા એ જ આરોપો મુજબનું રેકોર્ડિંગ તૈયાર કરવામાં આવ્યું, શબ્દ સહ શબ્દ. વિસાવદરમાં હરેશભાઈ સાવલિયા સહિતના ઉમેદવારો હતા. ભૂપેશભાઈ ભાયાણી કેવી રીતે જતા રહ્યા, કેમ રાજીનામું દીધું એમાં નથી પડવું, પણ રાજીનામું દીધા પહેલા સ્વપ્ન જોવાઈ ગયા હતા ભૂપતભાઈ જતા રહેશે તો વિસાવદરથી લડી શકાશે અને વિસાવદરથી જીતી શકાશે. આ સ્વપ્ન વહેલા જોવાઈ ગયા હતા. પછી ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું. ત્યાર પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીને ટકાવવા માટે જેને મહત્વનું યોગદાન આપ્યું હતું એવા 3-4 લોકો, જેમાંના એક હરેશભાઈ સાવલિયા. હરેશભાઈ સાવલિયાને ઉમેદવાર તરીકે જે તે સમયે કમિટમેન્ટ આપવામાં આવેલું. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવાર તરીકે ગોપાલભાઈનું નામ નક્કી થયું. પરંતુ વિસાવદરમાં જે મહેનત હરેશભાઈ સાવલિયા અને જે સ્થાનિક ટીમ છે, ભેસાણની ટીમ હોય, વિસાવદરની ટીમ હોય, જુનાગઢ ગ્રામ્યની ટીમ હોય, જો એ જીત છે ને તો એ વિસાવદરની ટીમ અને વિસાવદરના ખેડૂતોનો પ્રેમ, એ વ્યક્તિગત પ્રેમ નહોતો. કોઈ 10% ખેડૂતનો પ્રેમ રાજુ કરપડા સાથે હતો, કોઈ 5% ખેડૂતનો પ્રેમ બીજા નેતા સાથે હતો, કોઈનો પ્રેમ ઈસુદાનભાઈ સાથે હતો, કોઈનો પ્રેમ લોકલ ટીમ સાથે હતો, કોઈનો પ્રેમ ગોપાલભાઈ સાથે હતો. તો આ બધાની મહેનત અને ખેડૂતોની જીત થઈ છે. માત્ર એક વ્યક્તિ આવ્યા અને જીતી ગયા આ કોઈ વિષય નથી. અને એવું બને તો આવનાર સમયમાં પણ ચૂંટણીઓ તો આવવાની છે. ઓકે, એટલે જે પેલું વિસાવદર વાળી થશે એવું જે કહેવામાં આવતું હતું, હવે એ ટ્રેન્ડ કદાચ પૂરો થઈ ગયો છે ને તમારા જવાબથી તો હવે સાવ પૂરો થઈ ગયો છે. હવે એવી વાત પણ થતી નથી કે હવે વિસાવદર વાળી થશે. એના કારણે પણ થોડા ચિંતામાં છે એ લોકો. હું એવું માનું છું કે વિસાવદર વાળી થશે એ લાઈન હવે પાર્ટીએ બોલવાનું બંધ કરવું જોઈએ. ક્યાંક એવું ન થાય કે રિબાઉન્સ આવે ને સામેથી લોકો એવું કે અમે વિસાવદર વાળી થશે. બે બાબત છે, સારા કામ કરીએ અને વિસાવદરનું પરિવર્તન આવ્યું, આપણે જે કમિટમેન્ટ આપ્યા છે કામ થઈ જાય, અને વિસાવદર વાળી થશે કહીએ તો ઠીક છે, પણ વિસાવદરની જનતા જાકારો આપે ને પછી લોકો કે અમે વિસાવદર વાળી થશે બીજી વિધાનસભામાં, તો એ તો અઘરું થાય. એટલે વિસાવદર વાળી થશે લાઈન અમે ભૂલી જવી જોઈએ. તો એવું તો નથી ને કે સ્ક્રિપ્ટ એવી રેડી છે કે ભાઈ થોડા મુદ્દા રાજુભાઈ ખેડૂતોના ઉઠાવે, આવા મોટા સંમેલન કરે અને
થોડીક ડિમાન્ડ તમારી રાજુભાઈની ખેડૂતો તરફથી એ માની પણ લેવામાં આવે ને પછી રાજુભાઈ કહે કે જો ખેડૂતોની એ તમે જેમ કહ્યું કે 5 ડિમાન્ડ સંતોષાઈ ગઈ છે અને પછી રાજુભાઈ ખુશી ખુશી ભાજપમાં જોડાઈ જાય. આ સ્ક્રિપ્ટ તો નથી ને? ખુશીની વાત એ છે હા કે આ વાત જે તમે કરી એ વાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મારા સાથી મિત્ર બોલ્યા કે આવું આવું કાંઈ થવાનું છે. એ બોલ્યા એ પહેલા એક એવા વ્યક્તિ છે જેને મેં વાત કરી અને મેં જાણી જોઈને વાત કરી હતી. હું આ માણસને વાત કરું છું તો ત્યાંથી પાછી આવશે. તો માત્ર આ એક વાત નહીં, એવી ઘણી વાતો છે કે જે ગોપાલભાઈ મીડિયા સામે આવીને બોલ્યા છે, ઓલરેડી રાજુ કરપડા એમની પાસે બોલાવડાયું છે. બની શકે કંપની પર CEO ની જગ્યાએ મેનેજર આવી થઈ ગયા હોય, મેનેજર ન ઈચ્છે કોઈ બીજો મેનેજર બની જાય. વિષય એમાં પડવું નથી. મદદ થઈ ત્યાં સુધી એકબીજાને કરી છે અને હવે જ્યારે છૂટા પડ્યા છીએ તો એ કંપનીએ એવું તો ના જ કહેવું જોઈએ કે આ માણસ અમારાથી છૂટો પડી ગયો તો ગદ્દારી. કંપનીના એમ્પ્લોયને તો પગાર પણ મળતો હોય. રાજુ કરપડાએ તો મફતમાં હાથીપણું કર્યું 5 વર્ષ સુધી આમ આદમી પાર્ટીનું. ભાજપ વિશે શું કહેશો? ભાજપ વિશે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે મૂળ મુદ્દાઓ છે એનું નિરાકરણ લાવવા માટે ક્યાંક પ્રયત્ન ઓછા થતા હોય કે ખેડૂતોના ગ્રાઉન્ડ પરના મુદ્દાઓ છે. અપેક્ષા રાખીએ કે એ પણ આવનાર સમયમાં ખરેખર વાસ્તવિક ચિત્ર જાણી અથવા તો ગ્રાઉન્ડનું જે ચિત્ર છે એ લોકો ત્યાં પહોંચાડે અથવા તો કોઈ એવા નેતાઓ હોય કે જે ગ્રાઉન્ડની રિયાલિટી છે એ ઉપર સુધી પહોંચાડે અને નિરાકરણ આવે. સરકાર કોઈ પણ હશે પોતે ઈચ્છતી જ હોય કે વોટ શેર વધે, તો નારાજગી છે તો એ મુદ્દે કદાચ ત્યાં રિયાલિટી ન પહોંચતી હોય અથવા તો પહોંચે છે તો નારાજગી દૂર કરવાના પ્રયત્ન ભાજપે પણ કરવા જોઈએ. કોંગ્રેસ વિશે શું કહેશો? કોંગ્રેસ પણ હું એવું માનું છું કે આવનાર સમયમાં મજબૂત બનવાની કોશિશ કરે છે અને હું તો એવું માનું છું કે ત્રણેય પાર્ટી મજબૂત હોવી જોઈએ. કોંગ્રેસ પણ અત્યારે અમુક સમયથી એમાં ખાસ વિસાવદરની ચૂંટણી પછી મજબૂત થવાના પ્રયત્ન કરી રહી છે. આગામી દિવસોમાં એ પણ મજબૂત થાય એવી શુભકામનાઓ આપીએ. ઓકે, અને અંતે રાજુભાઈ કરપડા વિશે કે આવનારા 5 વર્ષમાં ક્યાં હશે રાજુ? મારા ખેડૂતો નક્કી કરશે ત્યાં. આજ તો હું ખેડૂતોના દિલમાં છું અને ભગવાનને પ્રાર્થના કરું છું એ જગ્યા પર મને કાયમ રાખજે. ખુરશી મળે કે ન મળે ચાલશે. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ રાજુભાઈ અમારી સાથે વાતચીત. થેન્ક યુ.